નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. આપણે પાઠ 6 બરોબર, ધોરણ 6 સુબહ, એમાં આપણે અડધો પાઠ શીખી ગયા બરોબર ને. હવે આપણે ક્યાં પહોંચ્યા? પેજ નંબર 38 પર એનો इस दिन रावण એટલામાં ફકરો બરાબર, ચિત્રની ઉપરનો જે ફકરો છે ત્યાં આપણે પહોંચ્યા. તો इस दिन राम रावण को पराजित कर अयोध्या लौटे. આ દિવસે એટલે કે દિવાળીના દિવસે રામ છે એ રાવણ ઉપર પરાજિત એટલે કે વિજય મેળવીને, રામ છે એ રાવણ ઉપર વિજય મેળવીને પરાજિત કરીને અયોધ્યા પાછા ફર્યા હતા સીતાને લઈને. इसी खुशी में यह त्योहार मनाया जाता है. आ खुशी में आ त्योहार मनावવામાં આવે છે, તહેવાર મનાવવામાં આવે છે. આપણે પણ મનાવીએ છીએ ને, સરસ મજાના દીવડા, ફટાકડા, લાઇટ ડેકોરેશન, ઘર ડેકોરેશન, નવી નવી વસ્તુઓ, આ બધું દિવાળીએ કરીએ છીએ. रेशमा और गोलू बड़े ध्यान से दादी जी की बातें सुन रहे थे. હવે રેશમા અને ગોલુ બંને નાના હતા. એટલે તમને પણ તમારા ઘરમાં કોઈ મોટા વ્યક્તિ હોય તો તમને પણ વાર્તા કહે તો આપણને મજા આવે ને. તો પહેલાંનું જે જૂના આપણને ખબર ન હોય પહેલાંના જમાનામાં શું હતું, કઈ કઈ કથા હતી, એ બધી આપણને કહીને સંભળાવે તો મજા આવે. એવી રીતે રેશમા અને રેશમાનો ભાઈ જે ગોલુ હતો એ પણ દાદી જે વાત કરતા હતા એ બંને શું કરતા હતા? ધ્યાનથી સાંભળતા હતા એને. कुछ देर बाद सबने मिलकर पूजा की और प्रसाद खाया. गोलू अपने दोस्तों के साथ पटाखे छुड़ाने में मग्न हो गया. હવે થોડીક વાર બાદ પછી બધાએ વાર્તા સાંભળી અને સૌએ મિલકર પૂજા કરી. બધાએ ત્યારે ધનતેરસ અને એવા દિવસો આવે છે તો ત્યારે બધા ધનના લક્ષ્મીજીની પૂજા કરે છે. એ બધાની પૂજા કરી અને પછી પૂજા કરી અને પ્રસાદ હોય છે એ પ્રસાદ ખાય છે. गोलू अपने दोस्तों के साथ पटाखे छुड़ा में, पटाखे એટલે ફટાકડા, યાદ રાખજો, પટાखे એટલે કે ફટાકડા ફોડવામાં ખૂબ જ મગ્ન. તમે પણ ફટાકડા ફોડવાની જલ્દી જેવું આવ્યું નથી ને એવું આપણે ફોડ્યા નથી. ફટાકડા ફોડવા કોને ન ગમે, મજા આવે ને. પણ ફટાકડા ફોડવા ત્યારે આપણે પણ એટલું ધ્યાન પણ રાખવું જોઈએ કે બીજાને નુકસાન ન થાય. ઘણાય તમે મસ્તીમાં શું કરો, એકબીજાની પાછળ ફટાકડો મૂકો ને એકને ધ્યાન વગર મૂકો ને એવું કરવાનું નહીં. બીજાને હાનિ પહોંચે એવું આપણે કરવાનું નહીં. ફટાકડો એવું વસ્તુ છે કે આપણને ખબર નથી હોતી કે ક્યારે ધડાકો થઈ શકે એનો. તો ગોલુ તો એમાં ફટાકડા ફોડવામાં ખૂબ જ મગ્ન થઈ ગયો. ખૂબ જ એમાં એને દિલચસ્પી લાગી ગઈ, મગ્ન થઈ ગયો. એમાં ને એમાં એનું મન હતું. રેશમા આપણે દાદા દાદી કે સાથ ફૂલઝડિયા છોડા રહી હતી. હવે રેશમા છોકરીઓ તો બીવે ને, એટલે શું કરે? ફૂલઝડિયો એટલે કે બેઠા રેશમા તો કોઈ ચાલી શકે નહીં, એટલે ફટાકડા ફોડી શકે નહીં. એટલે કે ફૂલઝડીમાં ન ભાગવું પડે, ન દોડવું પડે. ન કરો અત્યારે તો છોકરીઓ પણ ફટાકડા ફોડે ને, ફોડવા જોઈએ. હું પણ ફોડું છું, મજા આવે ફટાકડા ફોડવાની. તો રેશમા તો બેઠા કામ કરવાનું છે. એટલે ફૂલઝડી એટલે કે ફૂલકણી આવે છે ને, પહેલે આપણે પકડી રાખીએ તો વાર આવે છે, પછી એમાંથી તીખારા થાય. इतने में रेशमा ने क्या देखा कि गोलू ने जिस पटाखे को बुझा हुआ समझकर छोड़ दिया था उसमें से चिंगारियां निकलने लगी है. હવે એટલી જ વારમાં રેશમાનું ધ્યાન જે ગોલુએ ફટાકડો ફોડ્યો હતો ને એના ઉપર હતું. તો હવે એ ફટાકડા ગોલુને એમ એ મગ્ન હતો એટલે એનું ધ્યાન હતું ને, એટલે ગોલુને તેમ કે આ ફટાકડો જે ફોડવા ગયો છે એ ફટાકડો ઠરી ગયો. આપણે પણ એવું કરીએ ને, આપણને બહાર દૂરથી ફટાકડો મૂક્યો પછી આ બાજુ વહી આવીએ દોડીને, પછી આપણને ખબર ન પડે ફટાકડો ફૂટી ગયો કે શું છે. તો ફટાકડો દૂરથી દેખાડો નહીં અને પાછો ગોલુ એ ફટાકડાની પાસે ગયો. એટલે બુજાવો એટલે કે ઠરી ગયો એવું સમજીને છોડ દી, એટલે કે એને મૂકી દીધો. ઉસમે સે ચિંગારિયા નીકળને લગી. ગોલુ કે પીઠ ફટાકે કી તરફથી. હવે ગોલુને તેમ કે એમાંથી તો ઠરી ગયો, હવે એ ફૂટશે નહીં, પણ
ગોલુની પીઠ એટલી પાછળ ફરી આવી રીતે આમ ઊભો રહી ગયો અને ફટાકડો ક્યાં હતો? પાછળ હતો. અને ત્યાં કોનું ધ્યાન પડી ગયું? રેશમાનું. गोलू की पीठ फटाके की तरफ थी। रेशमा चिल्लाई, गोलू गोलू बच्चो तुम्हारे पीछे फटाका है। रेशमा ने खबर पड़ी गई कि आ फटाकड़ों में चींगारी એટલે આ ફટાકડામાંથી ધુવાડા નીકળે છે એટલે લગભગ એ ફટાકડો હજી ચાલુ જ હશે. એ ફટાકડો હજી ફૂટવાની તૈયારીમાં પણ થોડીક વાર લાગશે. એટલે ગોલુ તો પીઠ પાછળ હતો એટલે એને ખબર પડે નહીં, પણ રેશમાએ શું કર્યું? ચિલ્લાટ એટલે કે જોર જોરથી રાડો લાગવા લાગી, જોર જોરથી બોલાવા લાગી કે ગોલુ ગોલુ બચ્ચો બાળકો તમારી પાછળ ફટાકડા છે એવું કહેવા લાગી. फटाकों के शोर में रेशमा की आवाज दब गई. હવે ફટાકડાના આવાજથી રેશમાનો જે અવાજ હતો એ દબાઈ ગયો, સંભળાણો નહીં. ફટાકડો કારણ કે ફટાકડા ફૂટતા હોય ત્યારે આપણને પણ કોઈ સાંભળે નહીં, સાંભળે ના સાંભળે, આપણો અવાજ એ પણ સંભળાય નહીં એટલે એનો અવાજ છે એ દબાઈ ગયો. બાકી लोग कुछ समझ पाते और बाकीના लोग કંઈ સમજી શકે નહીં. એટલે सबसे पहले रेशमा जल्दी जल्दी कुर्सी को धकेलती गोलू के पास जा पहुंची. એટલે શું કર્યું? જો ચિત્રમાં તમને દેખાય છે, રેશમાએ પછી કે હવે કોઈ સાંભળશે તો નહીં અને બીજા જે મોટા ઘરમાં વડીલો છે એ બીજા કામમાં વ્યસ્ત છે તો કોઈ સાંભળી તો શકશે નહીં. એટલે રેશમાએ ફટાફટ એની જે ખુરશી હતી એ ખુરશીને આગળ ધકેલીને શું કર્યું? ગોલુની પાસે ગઈ. उसने गोलू को जोर से धक्का दिया. હવે એને ગોલુ જે હતો એને જોરથી ધક્કો માર્યો. खुद आगे निकल गया એટલે અને ઓર ખુદ આગે નિકલ ગઈ અને જે ગોલુ હતો એને ખૂબ જોરથી ધક્કો માર્યો એટલે એ ઓલી બાજુ આમ પડી જાય અને ખુદ પોતે પણ શું કર્યું? ફટાફટ આગળ નીકળી ગયો. अपनी कुर्सी की गति के कारण धड़ाम એટલે કે अपनी कुर्सी એટલે એ ખુરશી બહુ જો એનું વ્હીલ ફરી જાય ને તો એ હાલવા જ માંડે પછી રોકાય નહીં. એટલે બહુ સ્પીડમાં જતી હતી એની ખુરશી પણ એટલે એ પણ રોકાને ધડાક કરતો અવાજ આવ્યો. गति के कारण कुर्सी की गति के कारण धड़ाम करतो अवाज जोर का धमाका हुआ અને ખૂબ જ મોટો ધમાકો થયો. ખુરશીને એવું પડી જાય તો પછી ખૂબ અવાજ થાય ને તો આમાં પણ ખૂબ જ ધમાકા हुआ અને જોરથી અવાજ આવ્યો. રેશમા की कुर्सी ने गोलू को जलने से बचा लिया. હવે કોણે બચાવ્યું? રેશમાએ. કોને? ગોલુને ફટાકડાથી બચાવ્યો. એટલે કે कुर्सी के गति के कारण धड़ाम जोर का धमाका हुआ. रेशमा की फुर्ती ने गोलू को जलने से बचा लिया. રેશમાની ફૂર્તિ એટલે કે એના શરીરમાં કેટલી ફૂર્તિ કહેવાય કે એટલું કરી શકે પોતે અપંગ હોવા છતાં. गोलू को जलने से बचा लिया. તેના નાના ભાઈને સળગવામાંથી બચાવી લીધો. गोलू को कुछ समझ ना आया कि उसे धक्का किसने दिया और क्यों. પછી ગોળુને તો કંઈ સમજમાં ખબર જ ન પડી કે મને ધક્કો કોણે માર્યો, કેવી રીતે માર્યો, શું કામ માર્યો એ કંઈ ખબર જ ન પડી. ધમાકે की आवाज सुनकर माँ पिताजी भी बहार दौड़ाए. હવે ખૂબ જ ધમાકાનો અવાજ આવ્યો એટલે તેના મમ્મી પપ્પા પણ શું થયું? બહાર આવી ગયા. તે ઘરમાં હતા એ પણ ખુદ બહાર નીકળી ગયા. चले आए. कुर्सी रेशमा की ऊपर थी और रेशमा नीचे. હવે ગતિને કારણ શું થયું? રેશમાની ખુરશી પડી ગઈ અને રેશમા પણ પડી ગઈ. એટલે કે રેશમા નીચે અને એની ઉપર ખુરશી. पिताजी ने कुर्सी सीधी की और रेशमा को उस पर बैठा दिया. પછી ફટાફટ એના પપ્પા જે પિતાજી હતા એ પિતા બહાર આવ્યા ફટાફટ અને જે ખુરશી પડી ગઈ હતી એને તે ઊભી કરીને રેશમાને તેની પર બેસાડી. માં ભયભીત થઈ. માં ખૂબ જ ભયભીત એટલે ગંભીર હાલતમાં એટલે કે માં ખૂબ જ ભયભીત થઈ ગઈ કે આ બધું શું થયું. બોલી કહી ચોટ તો નહીં લગી રહેશું અને બોલવા લાગી અને કહ્યું કે તને લાગ્યું તો નથી ને રેશમા કે તને લાગ્યું તો નથી ને રેશમાને ઊંઘે સારી વાત બતાવી. પછી રેશમાએ આ વાત કીધી કે આવી રીતે આમ હતું. ગોળુ ફટાકડો ફોડવા ગયો, ફટાકડો ઠરી ગયો અને એ ગોલુને એમ કે ફટાકડો હવે ફૂટશે નહીં એટલે એને મૂકી દીધો અને એની પીઠ પાછળ ઊભો રહી ગયો અને એ તો બીજા કામમાં મગ્ન થઈ ગયો. અને મને ધ્યાન પડ્યું તો એ ફટાકડામાંથી ચિંગારી એટલે કે ધુવાડા નીકળતા હતા એટલે મને ખબર પડી કે આ ફટાકડો ફૂટવાનો છે. મેં ઘણી રાડ પાડી પણ કોઈ મારી વાત સાંભળ્યું નહીં એટલે મેં જ ફટાફટ ખુરશીને ધકેલી
અને ગોલુને ફટાફટ ધક્કો માર્યો અને હું પણ ગતિમાં ગઈ એટલે હું પણ પડી ગઈ. આ બધી વાત રેશમાએ તેની માને કરી. સબને રેશમા કી પીઠ થપથપાયો. બધાએ કે અવળી નાની ઉંમરમાં અપંગ હોવા છતાં પણ કેટલું સરસ કામ કર્યું એટલે બધા ખુશ થઈ ગયા રેશમાના કામથી. એટલે એને પીઠ હતી એની થપથપાવા લાગ્યા કે શાબાશ બેટા, તે તો ખૂબ જ સરસ મોટું બધું કામ કર્યું કે આવું કામ કોઈ ના કરી શકે. અમે આટલા હાલી ચાલી શકીએ છીએ તો અમારું ધ્યાન ના રહ્યું, પણ તે બાળકોનું કે તારા ભાઈનું અને બાળકોનું જે ફટાકડા ફોડતા હતા એ બધાનું સરસ રીતે ध्यान राख्यो. गोलू रेशमा के पास आकर नाटकीय ढंग से बोला. હવે ગોલુ રેશમાની પાસે આવીને નાટક કરવા લાગ્યો અને નાટકીય એટલે કે હસીને અને નાટકબાજીથી બોલવા લાગ્યો. ગોલુ રેશમા પાસે એટલે કે મજાક સ્વરમાં બોલવા લાગ્યો. दीदी आज तो आपने मेरी जान बचा ली. आपका यह धमाकेदार धक्का मुझे हमेशा याद रहेगा. કે દીદી તમે તો મને આજે બચાવી લીધો, પણ આ ધમાકેદાર જે ધક્કો તે મને માર્યો તો એ હંમેશાને માટે મને યાદ રહેશે. કે કોઈથી ભૂલાશે નહીં કે તે મને કેવો ધક્કો માર્યો હતો. કે આ ક્યારેય મને ભૂલાશે નહીં. આ ये धमाकेदार धक्का मुझे हमेशा याद रहेगा. सभी लोग खिलखिलाकर हंस पड़े. रेशमा की शारीरिक कमी उसके इरादों में कभी बाधा नहीं बनी. रेशमा भले अपंग હતી, શારીરિક કમી હતી, પોતે ચાલી નહોતી શકતી, પણ ક્યારેય કોઈ પણ કામમાં એને અપંગ હોય એવું એને લાગ્યું નથી. બધું જ કામ બધાની જેમ મોટા કરે તેવી રીતે કરતી એવી, એટલે એને ક્યારેય એવું લાગ્યું નથી કે મારા પગ નથી તો હું કોઈ કામ લાચાર બની ગઈ છું, હું કામ નથી કરી શકતી, એવું એને ક્યારેય થયું નથી. વહ આજ ભી ઉતની જીદા દિલ એટલે ખુશ મિજાજ વિનોદ પ્રિય હતા. જીદા દિલ એટલે ખુશ મિજાજ એટલે આજે પણ તે ખૂબ જ ખુશ અને પરિશ્રમ એટલે કે મહેનત કે ખુશીથી પોતાનું જીવન અને મહેનત કરીને પોતાનું જીવન અત્યારે પણ જીવી રહી છે. उसकी हर सुबह नई सुबह होती है કે તેની નઈ સવાર નવો જે સવાર આવે છે એક રાત પૂરી થાય અને બીજી સવાર આવે છે, એક કંઈક ને કંઈક એની જિંદગીમાં નવી સવાર લાવે છે. વહ હર સુબહ એક કામે નए इरादे से जुड़ जाती है. કોઈ પણ સવાર પડે એટલે કોઈ પણ નવું કામ કરી અને પોતાનો કામમાં મન લગાવી અને ઈરાદો પાછળ રાખીને પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરી શકે છે. તો તમે વિચારો વિદ્યાર્થી મિત્રો કે એના પગ ચાલતા નથી તો પણ એ કોઈને કહેતી નથી કે મને આ કરી આપો તે કરી આપો, અને તમે જ એ જગ્યાએ વિચારજો તમે કેટલું તમારું કામ મમ્મી પપ્પા પાસે અથવા ભાઈ બહેન પાસે કરાવો છો. હવે તમે મોટા થઈ ગયા, તમારા વાલી પાસે નામ લખવાનું એ બધું કામ તમારું છે, વ્યવસ્થિત તમે શીખી જાઓ. નામ ને એવું તો હવે ખાસ ધ્યાન રાખીને તમારે લખવું જોઈએ. ઘણી વર્કશીટો એવી આવે છે કે જેમાં નામ લખેલા જ નથી હોતા, એ બેદરકારી તમારી ખૂબ જ કહેવાય. હવે છે એમાં અભ્યાસ. अभ्यास में प्रश्न पहलो उदाहरण के अनुसार निम्नलिखित शब्दों का वाक्यों में प्रयोग कीजिए. एमा उदाहरण मंडराना तो आकाश में काले काले बादल मंडराने लगे. एवी रीते बाधा तो बाधानु वाक्य बनावानुं छे. बरोबर, बाधा तो बाधानु वाक्य बनशे हमारे रास्ते में कई बाधाएं आई. हमारे रास्ते में अथवा तो हमारे जीवन में कई बाधाएं आई. उत्कृष्टता बरोबर, उत्सुकता तो उत्सुकता मुझे मेला देखने की बड़ी उत्सुकता है. मुझे मेला देखने की बड़ी उत्सुकता है. दृढ़ता तो व्यायाम से शरीर में दृढ़ता आती है. व्यायाम से शरीर में दृढ़ता आती है. बुजुर्ग हमें
बुजुर्गों का आदर करना चाहिए। हमें बुजुर्गों का आदर करना चाहिए। हमें बुजुर्गों का आदर करना चाहिए। व्यस्त व्यस्त, सुबह होते ही सब अपने काम में व्यस्त हो जाते हैं। सुबह होते ही सब अपने कामों में व्यस्त हो जाते हैं। दीदी प्रश्न बीजो, प्रश्नों के उत्तर दीजिए। प्रश्न बीजो, प्रश्नों के उत्तर दीजिए। दीदी आपका यह धमाकेदार धक्का मुझे हमेशा याद रहेगा, गोलू ने रेशमा से ऐसा क्यों कहा? तो दीदी आपका यह धमाकेदार धक्का मुझे हमेशा याद रहेगा, गोलू ने रेशमा से ऐसा कहा, क्योंकि उस धक्के के कारण वह पटाखे से जलने से बच गया। क्योंकि उस धक्के के कारण वह पटाखे से जलने से बच गया, इसलिए उसे धमाकेदार धक्का याद रहेगा। प्रश्न बीजो, रेशमा की शारीरिक कमी उसके इरादों में कभी बाधा नहीं बनी, भाव समझाइए। पोलियो के कारण, जवाब चेनो, पोलियो के कारण रेशमा के दोनों पांव बेजान हो गए थे। रेशमा के पांव, पोलियो के कारण रेशमा के पांव बेजान हो गए थे, लेकिन इस शारीरिक कमी से उसकी हिम्मत में कमी नहीं आई थी। वह हर काम पूरे आत्मविश्वास और लगन से करती थी। वह हर काम पूरे आत्मविश्वास और लगन से करती थी। पोलियो से उसके पैर निकम्मे हो गए थे, पर उसका मन कमजोर नहीं हुआ था। आएनो जवाब छे। पोलियो के कारण रेशमा के दोनों पांव बेजान हो गए थे, लेकिन इस शारीरिक कमी से उसकी हिम्मत में कमी नहीं आई थी। वह हर काम पूरे आत्मविश्वास और लगन से करती थी। पोलियो से उसके पैर निकम्मे हो गए थे, पर उसका मन कमजोर नहीं हुआ था। प्रश्नों के उत्तर दीजिए। एमा ब, हवे ब, बे प्रश्नों में चर्चा करी। हवे ब, यदि आपकी कक्षा में रेशमा की तरह कोई बच्चा दाखिला ले तो आप क्या करेंगे? तो एमा छे पहलो प्रश्न, किन किन बातों का ध्यान रखेंगे? तो यदि हमारी कक्षा में रेशमा की तरह का कोई विकलांग बच्चा दाखिला ले तो मैं उसकी हंसी नहीं उड़ाऊंगा। मैं उसके प्रति पूरी हमदर्दी रखूंगा। और इस बात का ख्याल रखूंगा कि मेरे किसी व्यवहार से उसके दिल को चोट न पहुंचे। હવે પ્રશ્ન છે બીજો, किस तरह उसकी सहायता करेंगे? किस तरह उसकी सहायता करेंगे? तो मैं खेल कूद तथा अन्य प्रवृत्ति में अपने विकलांग सहपाठी को अवश्य शामिल करूंगा। मैं किसी भी तरह उसकी अपेक्षा नहीं होने दूंगा। मैं खेलकूद तथा अन्य प्रवृत्तियों में अपने विकलांग सहपाठी को अवश्य शामिल करूंगा। मैं किसी भी तरह उसकी उपेक्षा नहीं होने दूंगा। प्रश्न 3, विद्यालय में क्या परिवर्तन करना चाहेंगे? विद्यालय में क्या परिवर्तन करना चाहेंगे? तो
मैं आचार्य जी से निवेदन करूँगा कि मैं आचार्य जी से निवेदन करूँगा कि वे शाला में ऐसे कार्यक्रमों का आयोजन करें जिनमें विकलांग विद्यार्थी भी भाग ले सके। मैं आचार्य जी से निवेदन करूँगा कि वे शाला में ऐसे कार्यक्रमों का आयोजन करें जिनमें विकलांग विद्यार्थी भी भाग ले सके। હવે ચોથું, बाकी बच्चों को क्या सलाह देंगे? चौथों, बाकी बच्चों को क्या सलाह देंगे? मैं बाकी बच्चों को यह सलाह दूंगा कि वे उस विकलांग साथी को पूरा सहयोग दें और उसके साथ प्रेम पूर्ण व्यवहार करें। मैं बाकी बच्चों को यह सलाह दूंगा कि वे उस विकलांग साथी को पूरा सहयोग दें, उसके साथ प्रेम पूर्ण व्यवहार करें। सोच कर बताए। હવે सोच कर बताए तो एमा प्रश्न नंबर 3 सोचकर बताए, दीपावली पर आपके परिवार में क्या क्या विशेष तैयारियां की जाती है? એટલે કે તમારા પરિવારમાં જે જે તૈયારી થાય એ તમારે ચર્ચા કરવાની છે, बराबर। दीपावली पर हमारे परिवार में सर्वप्रथम पूरे घर की सफाई की जाती है। सभी चीजों को झाड़ पोंछ कर उन्हें फिर से व्यवस्थित ढंग से रखा जाता है। इसके बाद कुछ मीठे और नमकीन पकवान बनाए जाते हैं। परिवार के सदस्यों के लिए नए कपड़े सिलाया या खरीदे जाते हैं। बीजू, क्या दीपावली पर पटाखे छुड़ाने चाहिए? क्यों? दीपावली पर पटाखे छुड़ाने चाहिए क्यों? तो एमा छे दीपावली पर पटाखे नहीं छुड़ाने चाहिए। मानसो तमे? नहीं मानो, क्योंकि इससे थोड़ी सी खुशी मिलती है। इससे थोड़ी सी खुशी मिलती है, परंतु भारी खतरा रहता है कि खुशी थोड़ी ज मळे पण खतरो खूब ज वधारे होय छे। पटाखों के कारण पैसों की बर्बादी होती है और वायु प्रदूषण बढ़ता है तीजू, किसी ऐसी घटना का वर्णन कीजिए जब आपको किसी ने बचाया हो या आपने किसी का सहायता की हो। तो पिछले वर्ष में मैं अपने मामा जी के गांव गया था। वहाँ नदी में नहाते नहाते मैं गहरे पानी में चला गया और डूबने लगा। तैरना न आने से मेरे प्राण संकट में थे। मेरे साथ नहाने के लिए आए लड़के ने यह देखा। वह तुरंत तैरकर मेरे पास आया और मुझे किनारे तक खींचकर ले गया। उसकी सूझबूझ और प्रयत्न से उस दिन में डूबने से बच गया। उस घटना को मैं कभी नहीं भूल सकता। बरोबर विद्यार्थी मित्रों, तो आ अभ्यास अहींया आपणे पूरुं करीए छीए। हवे स्वाध्याय छे, तो स्वाध्याय आपणे આગલા તાસમાં જોઈશું। बरोबर, समझाई गयुं हशे पाठ? व्यवस्थित न समझाय तो फरी वांचजो, विडियो रिपीट करजो અને અભ્યાસના પ્રશ્નોની ચર્ચા મેં જે કરી છે એ વ્યવસ્થિત ધ્યાન દઈને સાંભળજો। હમણાં પરીક્ષા નજીક આવી જશે વિદ્યાર્થી મિત્રો, એટલે ખૂબ ધ્યાન રાખીને તમારી મૂલ્યાંકન કસોટી પણ આવવા માંડી છે। વ્યવસ્થિત સારા અક્ષરે લખવાની ટેવ પાડો, જેથી કરીને
અમને જોવામાં સારું રહે અને તમારી સારી ટેવ પડે. વિદ્યાર્થી મિત્રો, તો હવે આગળના ક્લાસમાં આપણે આગળનું જોઈશું.